કચ્છમાં વ્યાપક ખનીજ ચોરી વર્ષે 300 કરોડથી વધુની ખનીજ ચોરીની વાતો ચર્ચામાં ખાણ ખનીજ વિભાગની સુસ્ત કામગીરી પ્રશ્નો સર્જે છે। કચ્છમાં વ્યાપક ખનીજ ચોરી નવી વાત નથી। વર્ષે જે રોયલ્ટી સરકારને મળે છે તેનાથી વધુ રકમની ખનીજ ચોરી થાય છે। તમામ સરકારી તંત્ર આ ચોરી અંગેની જાણકારી છે તેવું લોકો માને છે। કોણ ખનીજ ચોરી કરે છે? ખાણ માફિયાની દાદાગીરીથી બધા પરિચિત છે, છતાં તંત્ર ખનીજ ચોરી અટકાવી શકતું નથી। વાતો તો એવી ચર્ચામાં છે કે ખનીજ ચોરીમાં કૃપા દ્રષ્ટિ રાખવાથી અમુક તંત્રોને મોટી મલાઈ મળે છે। આ સાચું હોય તો લાંચ રૂશ્વત વિભાગે ખનીજ ચોરો પ્રત્યે કૃપા દ્રષ્ટિ રાખતા અધિકારીઓને પકડવા જોઈએ। ખનીજ ચોરી અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા રમેશ ગરવાએ આક્ષેપો કરતા જણાવ્યું કે કચ્છની અંદર વર્ષે દાડે 500 કરોડ રૂપિયાનું બેનામી ખનીજ ચોરી થાય છે અને એમાં રાજકારણથી કરી અને ટોપના અધિકારીઓને ભૂતકાળમાં અહીંયા નોકરી કરીને બહાર ગયા છે એવા અધિકારીઓની સિન્ડિકેટ છે, બધાની ભાગીદારી છે। બેન્ટોનાઇટનું મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે। બોક્સાઇટમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીની ભાગીદારી સુધીનું થાય છે। એના લોકલ ભાજપના સામાન્ય ગ્રામ્ય કક્ષાના કાર્યકરથી માંડી અને પ્રદેશ સુધીના બધા આગેવાનો રાજકીય બધામાં મોટા પાયે ભાગીદાર છે। રોજે રોજ અખબારોમાં એટલું બધું આવે છે। ચાઇના ક્લે, બેન્ટોનાઇટ, બોક્સાઇટ, સાદી રેતી, તમામ પ્રકારની, અને સરકારનું આના પર કોઈ કંટ્રોલિંગ છે નહીં। અધિકારીઓ ખુદ ભાગીદાર છે। જે કોઈ તપાસ કરે છે, કોઈ વિસલ બ્લોઅર, તો એના ઉપર આ લોકો સીધે સીધું એનું નામ ડિક્લેર કરી દે છે। અને હું એક સાધાનો એક જૈન સમાજનો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એ ભાઈએ આશાપુરા ઉપર ફરિયાદ કરી, તો આશાપુરાએ ડરાવવા માટે એના ઉપર કંઈક 1 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે ખરેખર। અને એ ભાઈની ફરિયાદ એકદમ સાચી પડી છે। એ કમ્પ્લેન ઉપર એ કંપનીને કંઈક 2-4 કરોડનો વિભાગે દંડ કરેલો છે। તો આવી પરિસ્થિતિમાં અને બીજું કે હવે અત્યારે સરકારે જ એમને છૂટછાટ આપી છે, કારણ કે ચૂંટણી ઉપર આવે છે અને કચ્છની આ ખનીજ માફિયાઓ પાસેથી રાજ્ય સરકાર અને હવે કેન્દ્ર સરકાર સુધી 200 કરોડ સુધીનું ચૂંટણી ફંડ જવાનું છે। એને કારણે અત્યારે ગમે એટલા ફરિયાદો થશે। અધિકારીઓ તો શું છે કે ઉપરથી એક તો અધિકારીને સરકારની મનાઈ હોય તો પછી અધિકારી કંઈ કરવા નથી ને પોતે પોતાનું સેટિંગ કરી લે છે। અમે ગયા સપ્તાહમાં જે કાર્યક્રમ બનાવ્યો છે ને, આગામી એક વીકની અંદર જ અમે એક ધરણાનો કાર્યક્રમ આપીએ છીએ કલેક્ટર કચેરીની સામે કે આ ખનીજ માફિયા ઉપર કાર્યવાહી થવી જોઈએ। અને એના માટે જિલ્લા કોંગ્રેસ અહીંયા ધરણાનો પ્રોગ્રામ કરે છે અને અમે ઉપર પણ રજૂઆત કરશું ને। જો ભૂતકાળની અંદર જે રાપરની અંદર જે વાગડમાં ડબલ મર્ડર થયું, એની પછવાડે પણ ખનીજ ચોરી જ હતી અને ખનીજ ચોરીને કારણે નાના મોટા અનેક બનાવ બને છે। કચ્છ જિલ્લો ખનીજ ચોરી માટે ગુજરાતમાં અને બિહારના અમુક જિલ્લામાં કદાચ આગવું સ્થાન મેળવી શકે છે। સુકન્યા સાડી સેલ તદ્દન નવો સ્ટોક। ભુજની ફેશન પ્રિય જનતા માટે સુકન્યા સાડી લાવી છે અવનવી વેરાયટીનો ખજાનો। અમારે ત્યાંથી આપને મળી રહેશે દરબારી સાડી, સિફોન હેન્ડવર્ક સાડી, સાફા, શાડુ ચૂડી, ચણિયા ચોળી, મારવાડી પોશાક અને ડ્રેસ મટીરિયલ્સ, તેમજ અમારે ત્યાં તદ્દન નવો સ્ટોક આવેલ છે। તો રાશેની જોજો, નોંધી લો અમારું સરનામું। વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર AK ઝાલા 99794621655, DN ઝાલા 9712346022।